હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે એક બેંકની ભરતી છે, જે તમારી કાયમી ભરતી છે। ઓકે, કાયમી પોસ્ટ ઉપર તમારી આ ભરતી થવાની છે મિત્રો। તો વાત કરીએ આજની ભરતી વિશે, તો છે શ્રી કડી નાગરિક સહકારી બેંક, જેના દ્વારા વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવી રહી છે। ઓકે, તો જે કડીની સહકારી બેંક છે, ઓકે, નાગરિક સહકારી બેંક, તેની અંદર વિવિધ પોસ્ટો પર કાયમી ધોરણે છે। ઓકે, એટલે કે કોઈ પણ કરાર આધારિત નથી, તમારી કાયમી આની અંદર જોબ રહેવાની છે મિત્રો। અને મહત્વની વાત એ છે કે નો એક્ઝામ, એટલે કે કોઈ પણ જાતની આની અંદર એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થવાનું છે। અને પગારની વાત કરીએ તો કે ગવર્મેન્ટ નિયમ અનુસાર જે પોસ્ટ છે એના અનુરૂપ તમને પગાર આપવામાં આવશે। ઓકે, તો જાણી લઈએ આ માહિતી, ભરતી વિશે સંપૂર્ણ માહિતી। તમને કોઈ પણ જાતની ક્વેરી નહીં લે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો। તો સૌથી પહેલાં બેઝિક માહિતી જોઈશું। તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થાની વાત કરીએ તો કે શ્રી કડી નાગરિક સહકારી બેંક। ઓકે, પોસ્ટના નામ જોઈએ તો 7 થી 8 પોસ્ટ તમારી આની અંદર છે। પહેલી આપણી પોસ્ટ છે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર। ઓકે, બીજી આપણી છે મેનેજર, જે ક્રેડિટ સેક્શનની અંદર રહેશે। ત્રીજી આપણી જે પોસ્ટ છે મેનેજર અંગેની, જે HR સેક્શનની અંદર રહેશે। ઓકે, ત્યારબાદ છે બ્રાન્ચ મેનેજરની પોસ્ટ, અને ત્યારબાદ આપણી પોસ્ટ છે ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓફિસર, એટલે કે IIO, ઓકે, IIO હોય એની વેકન્સી છે। ત્યારબાદ છે ઓફિસર, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંદર ઓફિસરની વેકન્સી છે। ત્યારબાદ ઓફિસર લો સેક્શનની અંદર પણ એની વેકન્સી છે મિત્રો। ઓકે, તો આ 7 થી 8 તમારી પોસ્ટ છે। ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ રહેશે, જે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનને જોઈશું, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જશે। ઓકે, પસંદગી પ્રક્રિયા ડાયરેક્ટ ભરતી છે, કોઈ પણ જાતની એક્ઝામ નથી। પગાર તમે ઇન્ટરવ્યૂમાં નક્કી કરવાનો રહેશે। ઓકે, ગવર્મેન્ટ મુજબ તમને પગાર આપવામાં આવશે। ઓકે, જેમ તમારી લાયકાત હશે, અનુભવ હશે, તેમ વધારે પગાર અમને આપવામાં આવશે। ઓકે, લાયકાત તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમે જોઈશો, જેથી કરીને વધુ ખ્યાલ આવી જશે। ઓકે, તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે ઓફિશિયલ નોટિફિકેશન છે। ઓકે, તેમાં જણાવેલ છે કડી બેંકનો સિમ્બોલ આપેલો છે, તેમાં શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ। ઓકે, એડ્રેસ અને ફોન નંબર, મેલ ID બધું આપેલું છે। તેમાં જણાવેલ છે રેક્રુટમેન્ટ, ઓકે, એટલે કે ભરતીની જાહેરાત। ઓકે, તેમાં જણાવેલ છે શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ, લીડિંગ અર્બન કોઓપરેટિવ બેંક ઇન નોર્થ ગુજરાત વિથ નેટવર્ક ઓફ 80 બ્રાન્ચીસ ઇન મહેસાણા, અહેમદાબાદ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વિથ ટોટલ બિઝનેસ મિક્સ ઓફ 28 crores લુકિંગ બિલો મેન્શન પોઝિશન ફોર અહેમદાબાદ કડી લોકેશન। ઓકે, એટલે કે તમારે જે જોબ સ્થળ છે એ કડી અને અમદાવાદની અંદર નોકરીનું સ્થળ રહેશે। ઓકે, તો વાત કરીએ પહેલી જે આપણી પોસ્ટ છે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર CCO। ઓકે, જેની અંદર એક્સપિરિયન્સ માગેલો છે મિનિમમ 10 વર્ષનો, અને એની અંદર એક વેકન્સી તમારે ખાલી છે મિત્રો। ત્યારબાદ બીજી આપણી વેકન્સી છે મેનેજરની ક્રેડિટ તરીકેની, જેની અંદર 7 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે, અને વેકન્સીની વાત કરીએ તો ટોટલ 2 વેકન્સીઓ છે મિત્રો। ઓકે, ત્રીજી આપણી વેકન્સી છે મેનેજર, જે HR સેક્શનમાં છે, તેની અંદર 7 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે, અને એક વેકન્સી તમારી આની અંદર ખાલી છે। ઓકે, ચોથી આપણી પોસ્ટ છે બ્રાન્ચ મેનેજર તરીકેની, જેની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે, અને વેકન્સીની વાત કરીએ તો ટોટલ 2 વેકન્સીઓ છે મિત્રો। ત્યારબાદ પાંચમું છે ઇન્ટરનેશનલ ઇન્સ્પેક્શન ઓફિસર, એટલે કે IIO, જેની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે, અને બે વેકન્સી તમારી આની અંદર ખાલી છે મિત્રો। ઓકે, છઠ્ઠી આપણી જે પોસ્ટ છે ઓફિસર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્શનની અંદર, જેની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે, અને 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્યારબાદ સાતમી આપણી પોસ્ટ છે ઓફિસર તરીકેની લો સેક્શનની અંદર, જેની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે, અને વેકન્સી 1 છે। ઓકે, તો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ મે સબમિટ ધેર રિઝ્યુમ થ્રુ અવર વેબસાઇટ લિંક। ઓકે, વેબસાઇટ આપેલ છે KNSB વાળી, ઓકે, કરિયરવાળી, ત્યાંથી તમારે ત્યાં જઈ અને તમારો રિઝ્યુમ તમારે ત્યાં સેન્ડ કરવાનું રહેશે। લાસ્ટ ડેટ પણ આપેલી છે 12/12, એટલે કે 12 ડિસેમ્બર તમારે આના માટે લાસ્ટ ડેટ રહેશે। ત્યાં સુધીમાં તમારે તમારા રિઝ્યુમ મોકલી દેવાનું રહેશે, અને તે તમને ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે, અને તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે। ઓકે, તો આ હતી આજની ભરતી। આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। વધુમાં આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે, તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો બને જ છે બોસ। ઓકે, અને ગ્રુપમાં તો અવશ્યથી જોડાઈ જજો। મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।